जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवाननी जय। આપણે મનની જે સ્વભાવ છે સંકલ્પો અને વિકલ્પો કરે છે બહુ, અને એટલે કલ્પનાઓ કરે છે, બધું કલ્પિત હોય, કલ્પીને વિચારે છે, અને કલ્પના પ્રમાણે આપણે જીવનને સમજવાની મહેનત કરીએ તો જેમ છે એમ જીવનનું ખરું રહસ્ય નથી સમજાતું. મન મોજું ચૈતન્યનું પોતાનામાંથી એક સ્ફૂર્ણા ચાલુ થઈ છે, એ સહજ પોતાનો સ્વભાવ છે, સમુદ્રમાંથી તરંગો થાય છે એવી રીતે. હવે એ પોતાની સ્ફૂર્ણામાંથી એ સ્ફૂર્ણા જ્યારે આ દેહ ધારણ થાય છે, પ્રાણનો સંગ કરે છે, સ્ફૂર્ણા સહજ દેહના આધારથી સ્ફૂર્ણા ચાલુ થાય છે. ચૈતન્યની ચેતના છે તે સ્ફૂર્ણા છે. પ્રાણનો સંગ ચાલ કરે છે ત્યાં સુધી વાંધો નથી, નડતી નથી, પણ એ ગતિ જે છે એમાં દેશ કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે એમાંથી એની એ સ્ફૂર્ણા છે, મનનું મોજું કરી અને એ મોજું મન બની જાય છે, દોડવા લાગે છે, કલ્પનાઓ કરે છે, સંકલ્પો વિકલ્પો કરે છે, વિચારો કરે છે, ભાવો કરે છે. ભાવોનું દ્રઢીકરણ થાય છે, એ પ્રમાણે આપણું જીવન હોય છે, અને એ જીવન ગમતું નથી. એટલે એ જીવનને સમજવાની મહેનત ચાલુ થાય છે, પણ એ મહેનત મનથી કલ્પના પ્રમાણે જીવન સમજવાની મહેનત ચાલુ થાય છે. એ થોડુંક આપણે ઊંધું કામ થાય છે. જીવનનું જેમ છે એમ રહસ્ય સમજી શકાતું નથી. કલ્પના પ્રમાણે જે જીવન ભાવો દ્રઢ કરીને જે જીવન બની ગયું છે, તો એ જીવનને તો તોડી ફોડી અને મોડું કરવાનું છે. મનને, જીવનને, માન્યતાઓ છે, એ જીવન છે આપણું. તો ખરું રહસ્ય જીવનનું નથી સમજાતું. આ તત્વજ્ઞાન છે, આપણે જે વાત કરીએ છીએ એ સમજવાનું છે. આજે ના સમજાય તો ધીરે ધીરે સમજાય. જેમ પોતાની સમજ ઓછી હોય તો જેમ એ બુદ્ધિ આ વિષયમાં લક્ષ કરતી થાય એટલે સમજાવવાનું ચાલુ થાય. તો બજારમાં વેચાતી વસ્તુ મળતી હોય એવી રીતની આ કોઈ વસ્તુ નથી. તત્વજ્ઞાન બહુ રજોગુણ, તમોગુણ અને સત્વગુણની આવન જાવનના પ્રભાવવાળા જીવનમાં, એટલે કે બજાર વચ્ચે કે ઘોઘાટ વચ્ચે આ તત્વનું જ્ઞાન મળી શકે એવું નથી. આ સ્પષ્ટ વાત છે. પછી ચણા ફાંકીને એના હાથ ચાટીએ છીએ એવું થાય છે. માટે સત્વ પ્રભાવી ગ્રુપ હોય, સતત સાતત્યથી એ વિચારધારા ચાલુ હોય છે. એકાંતનું મહત્વ સમજ્યા હોઈએ છીએ ત્યારે તો આમાં મુમુક્ષા આપણને જબરજસ્ત થાય છે જીવનને સમજવાની. તો જેટલું સત્વ પ્રભાવી લોકોનું મિલન ઓછું હોય છે, એકાંત ઓછું રાખીએ છીએ, એમાં એકાંતમાં રહેવાનું ઓછું બનતું હોય છે, એના કારણે ઓછું થાય છે સમજ. એકાંત અને વનમાં જ રહેવાનું આપણે ઋષિ મુનિઓ બધા પસંદ કરતા હતા. એનું કારણ શું હતું કે સામાન્ય જીવન પ્રણાલીમાં જેમ છે એમ જીવન સમજાય એવું નથી આ તત્વજ્ઞાન. એટલે સામાન્ય માણસ માટે તત્વજ્ઞાન કાઠું કામ છે, કઠિન કામ હોવાથી પછી એના માટે નિષ્કામ કર્મ અને ભક્તિ બીજા નંબરે, અને ત્રીજા નંબરે તત્વજ્ઞાન.
એમ ક્રમ બતાવ્યો છે શાસ્ત્રોએ. સતત અસંગી રહી અને પોતાના માટે નહીં, જગત માટે જગતની સેવા કરવાની. એમ કરતાં કરતાં પછી પરમાત્મા સાથેનો પ્રેમ સાથેથી પરમાત્માનું જોડાણ, અને જોડાણ એને નિષ્ઠા થાય એવી, નિધિધ્યાસન થાય, ધ્યાન થાય, સતત અવિરત પરમાત્માને પકડી રાખીએ એ સ્વરૂપને, અને જે અનુભવાય છે તે તત્વજ્ઞાન. હવે થાય છે શું કે જે વસ્તુની કિંમત, એની મહત્તા સમજાય અને તે વસ્તુ મળે, છતાં વસ્તુની મહત્તા સમજીને બજારમાં ભાવ આપણે વસ્તુની મહત્તા સમજી સારું ક્વોલિટી લેવી છે તો ભાવ તો સમજ્યા કે મસ્ત એસી લેવું છે તો બજારમાં ભાવ પૂછવો પડે છે. જરૂરિયાત છે પણ બજારમાં એનો ભાવ જરૂરી છે. તો તત્વજ્ઞાન માટે પૂર્ણ ભાવ આપવાનો હોય છે આપણે. હવે આપણે શું છે કે પોતાના સહજ અનુભવો ચિત્તના થાય છે એમ જ આપણે માનમાનીથી સમજી લઈએ છીએ તો ના. યથાર્થ જ્ઞાની પાસે જઈને પ્રશ્ન પૂછવા કે ભાઈ હું આંખો બંધ કરું છું ત્યારે તો મને એકાંત જેવું લાગે છે, એકલું અંધારું દેખાય છે, અને છતાં આંખ ખોલું એટલે પાછું જગત દેખાવાનું ચાલુ થઈ જાય છે. કેમ આમ થાય છે? એટલે દ્રશ્યો સાચા લાગે છે અને દ્રષ્ટિ દ્રશ્ય ઉપર પડે છે એટલે મન પાછું ચાલુ થઈ જાય છે. પણ આવું રોજ થાય છે. સ્થિરતા આવે છે, આંખું બંધ કરીને બેસું છું ધ્યાનમાં તો પાછું વળગણ વળગી જાય છે જગતનું. મતલબ એ છે કે મને ભગવાન કેમ દેખાતા નથી એમ ખુલ્લી આંખે. તો અહીંયા સમજવાનું એ છે કે અંધારું કેવી રીતે દેખાય છે આપણને, આંખો બંધ કરીએ છીએ તો. સ્થિરતા કેવી રીતે દેખાય છે, મન શાંત થયેલું હોય છે કેવી રીતે દેખાય છે. તો એ સ્થિતિને જોનાર કોઈ ના હોય તો કેવી રીતે દેખાય? આપણે જે અનુભવ કરીએ છીએ અનુભવને જાણનારો છે, જોનારો છે સત્તા રૂપે. તો અહીંયા મુખ્ય વાત આપણે એ કરવી છે કે જોનારને જોવો, એ મુખ્ય લક્ષ્ય બનાવવાનું છે. સમજી લઈએ મનના સંકલ્પ વિકલ્પો શું છે, ક્યાંથી ઊભું થયું છે અને કેમ જતું નથી. આ બધા માટે ચિંતન મનનને અભ્યાસ હોવો જોઈએ. પણ પછી એ અભ્યાસ કરતાં કરતાં એક લક્ષ્ય નક્કી કરી નાખવું પડે આપણે કે જોનાર ઉપર લક્ષ્ય રાખવું છે. જોનારને જોવો એટલે લક્ષ જોનાર ઉપર આપણું રાખવું, લક્ષ રાખવું. ખરા સ્વરૂપ ઉપર લક્ષ રહે અને સતત રહે, કાયમ રહે, અડોલ રહે તો ઉઘાડી આંખે પણ જગત દેખાશે નહીં. અને પોતાનો સ્વરૂપનો, બ્રહ્મનો, આત્માનો જે કહીએ તે એ અનુભવ આપણને થઈ જશે. તો આવા પુરુષાર્થ કરનાર કેટલા છે? તો ગીતામાં કીધા છે કે હજારોમાંથી કોક જ કરે છે સાચો પુરુષાર્થ કરનાર. બહુ ઓછા હોય છે, અને બહુ ઓછા હોય છે ને એ જ કરનારા બધા આપણા ગ્રુપમાં છે. એટલે સારા છે બધા, એના અધિકારી લોકો છે અહીં. અને પુરુષાર્થ કરનાર છે તો તત્વજ્ઞાન થાય છે ને, આપણને અનુભવ થાય છે. જેટલી શુદ્ધતા બુદ્ધિની વધે છે, સ્થિરતા વધે છે, એ પ્રમાણે અનુભવાય છે. અને ગીતામાં કીધું છે કે આ રસ્તે ચડીને પણ મને યથાર્થ કોઈક જ બરાબર જાણે છે. તો જાણે છે એટલે સંકેત આવ્યો છે કે જાણવાનું કામ બુદ્ધિ કરે છે. તો યથાર્થ બરાબર જાણે છે એમ કેમ કીધું? તો જાણવાનું સાધન છે તે બરાબર કરીએ છીએ તો જોઈ શકીએ છીએ બરાબર. જાણવાનું સાધન બરાબર કરીએ તો બધું બરાબર જોઈ શકીએ.
હવે નિરાકારમાંથી અસ્તિત્વ સાકાર કેવી રીતે થાય છે એ બુદ્ધિ નથી જાણી શકતી. સાકારને બુદ્ધિ જાણી શકે, પણ નિરાકારમાંથી સાકાર ને નિરાકાર અને સાકાર બંને એક રૂપે કેવી રીતે એ બુદ્ધિ ના જાણી શકે. તો સાધન બરાબર કરીએ તો સાધન કયું છે? બુદ્ધિ એ સાધન છે. તો સુધારવાની બુદ્ધિને છે. આપણે ભગવાનને સમજવાનો છે તો કોઈ નવો ભગવાન સુધારેલો બનાવવાનો નથી. અંદરથી ભગવાનને નવો બનાવવો કે સુધારવાનો નથી. આપણો પ્રશ્ન દરેકનો એ છે કે મનને સંકલ્પો વિકલ્પો બંધ થાય તો સારું, એવું પણ આપણે જાણીએ છીએ. સ્થિરતા રહે છે તો મજા આવે છે, આનંદ રહે છે, સત્વગુણ પ્રભાવી રહે છે, પ્રસન્નતા રહે છે. અને દુઃખ એ વખતે હોતા નથી. દુઃખની સામે લડવાની તાકાત રહે છે સ્થિરતાના કારણે. પણ આપણને એ નથી થતી ને સ્થિરતા બુદ્ધિની તત્વ સાથે, એટલે પ્રશ્ન થાય છે. નથી હોતી ને બુદ્ધિની સ્થિરતા. તો કેમ નથી હોતી? તો બુદ્ધિનું જોડાણ ઓછું છે, તત્વથી મોડું છે. એટલે પોતાનાથી આ ભક્તિની મોળાશ છે, ભક્તિની મોળાશ છે. તે સ્થિરતામાં ટકવા નહીં દે. આપણી આ મોળાશ છે તે સ્થિરતામાં, સંપૂર્ણ દુઃખ નિવારણમાં, પરમ આનંદની પ્રાપ્તિ માટે જેમ જેમ ટકવા નહીં દે. મોળાશ હશે તો થોડુંક પણ ખામી રહે છે, ઓછું રહે છે મહત્તા ભાવ એમાં, એ વિષય ઉપર. એટલે જવાબ એ છે કે ભક્તિ વધારો. તો ભક્તિ વધારવી એટલે શું? જોડાણ વધારવાનું. કોનું જોડાણ? બુદ્ધિની સાથે માનેલો આપણે હું કહીએ છીએ એટલે જીવ અને શિવ બંનેનું જોડાણ વધારવાનું એકબીજાથી. બે છે નહીં પણ માની લીધું છે. તો એ જોડાણ વધારવાની રીત કઈ છે આપણી? તો આપણે ઘણી બધી વાતો સત્સંગમાં લઈએ છીએ કે આપણે વ્યાપક છીએ, બધું પોતાનામાં છે. પણ હું અસ્તિત્વ સાથે કાયમ હોઉં તો જે આ અસ્થિરતાના કારણે જે દુશ્મનો આપણને પજવી જાય છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અસ્તિત્વ સાથે કાયમ જોડાણ હોય, જીવનું શિવ સાથેનું જોડાણ હોય તો દુશ્મનો કાયમ જાય. આપણે ભક્તિ વધારીએ તેમ તેમ દુશ્મનો નબળા પડે, દુબળા પડે, એની તાકાત અણાઈ જાય દુશ્મનોની. પણ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન એવો મારું સ્વરૂપ છે, એ પ્રમાણે બુદ્ધિ એ સ્વરૂપ સાથે જ કાયમ ચોંટી રહે. ચૈતન્ય સાથેની ચેતના બંને એક બની જાય. મતલબ એ છે કે કાયમ માટે હું સચ્ચિદાનંદ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. તો કાયમ માટે સચ્ચિદાનંદ છીએ તો દુશ્મનોનો બિલકુલ મોત થઈ જાય, ક્ષય થઈ જાય છે દુશ્મનો. આપણે આપણા સત્સંગમાં દુશ્મનોનો ક્ષય કરવાની ઘણી બધી વિધિઓ એમાં અનેક વાર નોખી નોખી રીતે લીધી છે. આપણી ઈચ્છાઓ અને આશાઓ ફરી ફરીને પાછી જીવતી શા માટે થાય છે? જે ખરેખર બ્રહ્મનિષ્ઠામાં ઓતપ્રોત થઈ ગયા છે એના ચિત્તની વૃત્તિઓ જગત ઉપર પડે છે અને જગત રૂપે આમ એની ઈચ્છા કરીને મહેનત થાય છે અને દોડ ચાલુ રહે છે. એવું નથી થતું. સમજી અસંગી રહી અને જરૂરિયાત પૂરતો ખેલ ખેલી નાખે, લીલા કરી નાખે. ઈચ્છાઓ
આશાઓ, તૃષ્ણાઓ આ બધી ચૂડવેલ જેવી છે, ફરી ફરીને જીવતી થાય છે આપણામાં. એટલે આપણને એમ લાગે છે કે મારું મોટું અધૂરું કામ કેમ રહી જાય. તો મોળી ભક્તિ થઈ ગઈ, એટલું જોડાણ. આમ છે અસ્તિત્વ એક જ, પણ બીજો જીવ માયાથી ઊભો થયો છે એટલે બે થઈ ગયા. નથી તો બે થઈ ગયા, એટલે જોડાણ બીજાનું કરાવવું પડે એકથી. જ્ઞાન આપણને થાય છે તો એ વખતે સંશયો ટળી જાય છે જેમ છે, પણ ભય જે છે અંદરથી સંપૂર્ણ નિવેડો જે લાવવાનો છે એ ભક્તિ વગર થતો નથી. એલર્ટ બની જઈએ, જ્ઞાનથી વક્તા બની જઈએ, પોતાને જોઈ શકીએ અને પોતાને રજૂ પણ કરી શકીએ, પણ અંદરથી જેમ છે એમ બધું પરમાત્મા મારા રૂપે છે અને બીજાથી હું કાંઈ લડાઈ નથી, બીજાને મને બીકે નથી, શરીર કે બીજો ત્રીજો મોતનો ભય હોતો નથી. ભય તો સતત જોડાણ થાય, એટલે કે સતત ભક્તિ હોય નિષ્ઠાવાળી, તો સંપૂર્ણ નિવેડો આવે. ભય ભક્તિ વગર મળતો નથી. હવે એ ભક્તિનું સ્વરૂપ કેમ મોળી? મોળી ભક્તિ કોને કહેવી અને સાચી યથાર્થ કેને કહેવી? ભક્તિ એટલે જે વિભક્તિ નથી, તે નોખાપણું નથી, કદીએ નોખાપણું નથી. આવી એક ભૂમિકા અંદર સર્જાય. રાત દિવસ હરદમ કોઈ પણ પરિસ્થિતિમાં વાણી, શબ્દો, ક્રિયા, કલ્પનાઓ બધું પવનની જેમ આવી અને જતું રહે. લીટી કરી અને એ લીટી પૃથ્વી ઉપરની લીટી ના થાય, પાણીની ના થાય, હવામાં લીટી થઈ જાય. રાત દિવસ હરદમ યાદ, નિરંતર જોડાણ આપણું. સતત નિધિ ધ્યાસન રહેવું એમ કહીએ તો ચાલે. સતત ધ્યાન પ્રગટ થઈ ગયું છે એમ કહીએ તો ચાલે. આ બધી જે સ્થિતિ છે, ભક્તિ એક વૃત્તિ એવી થાય છે કે વૃત્તિ બ્રહ્માકાર રહે છે. એ કૃતિ નથી કોઈ ભક્તિ, એ કર્મ નથી. જબરજસ્ત જોડાણ કાયમ માટેનું. એક જ સમજ છે કે બાકી જગત બધું જે છે બન્યું બનાવ્યું છે, કલ્પિત છે એવું. તો એવું સતત બની જવું એ ભક્તિ છે. તો ભક્તિ એટલે જોડાણ તો કોનું? જીવ અને શિવનું. બે થયા છે તો એક કરવાના. માટે જીવ શિવ બે જોડાજોડ, અને જોડાઈ જાય તો ભક્તિનો મોડ. અને જો ના હોય ભક્તિનો મોડ તો બધી માથાફોડ. દ્વૈત જણાતું હોય, જીવ જણાતો હોય નોખો, પરિચિંતા આવતી હોય, વૃત્તિઓ આવતી હોય, સંકલ્પો વિકલ્પો થતા હોય, ખાવાનું બનવાનું બધી જાતની ક્રિયાઓ થતી હોય, છતાંય અદ્વૈત એક ભૂમિકા રહે. દ્વૈત છતાંય અદ્વૈત. તો એ જ્ઞાન અને ભક્તિ બંને હોય ત્યારે એવું થાય. જ્ઞાન છે તે અનુભવી સંતો કહે છે કે પુરુષ છે અને ભક્તિ છે એ નારી છે. તો માયારૂપી નારીને જીતવા માટે ભક્તિ રૂપી નારીને આગળ કરવી પડે. આ માયા એ નારી છે, પ્રકૃતિ છે. એને પુરુષ નથી જીતી શકતો, નારી જ જીતી શકે છે. તો માયારૂપી નારીને જીતવા માટે ભક્તિરૂપી નારીને આગળ કરવી પડે. જો જ્ઞાનને આગળ કરીએ છીએ તો જ્ઞાનને માયા ગળી જાય છે. કેમ કે જ્ઞાનની નિષ્ઠા જામેલી તો ત્યારે થાય કે ભક્તિ સાથેનું જ્ઞાન હોય તો જ નિષ્ઠા જામે છે. ભક્તિ વગરનું એકલું જ્ઞાન છે એટલે માયા એને ગળી જાય છે, એટલે લપસી જાય છે જ્ઞાનમાં એકલા જ્ઞાનીઓ. ઘણા બધા સાધકો લપસી જાય છે જ્ઞાનના માર્ગમાં, સીધો લપસતા હોય છે. કેમ કે બધા માયાને જીતવા માટે જ્ઞાનને આગળ કરવા માંડ્યા છે. જ્ઞાનથી માયા ના જીતાય.
એટલે માયાને જીતવા માટે તો જો ના ફાવતું હોય ને તો માયાના દીકરો થઈને માયાના ખોળામાં બેસી જવાય. જો સામા પૂરે જઈએ છીએ તો માયા લાત મારે છે દરેકને. જ્ઞાનની પૂર્ણ નિષ્ઠા ભક્તિથી જામી હોય અને પછી આગળ કરે તો માયાની સામે જીત થઈ જાય છે, ભય નિવારણ થઈ જાય, કોઈ બીજો નથી રહેતો, કાયમ આનંદ પ્રગટ થઈ જાય છે. ભક્તિની અને માયાની લડાઈ થાય તો ભક્તિ માયાને ગળી જાય. જો એક મા હોય અને એનો પુત્ર હોય તો એના ખોળામાં રમે, પણ એ પુત્ર પાછો મા એને ખોળામાં વાલે કરે છે, પણ એ પુત્ર 25 વર્ષનો યુવાન થાય, 30-35 વર્ષનો થઈ જાય તો એ જુવાનને થોડો મા ખોળામાં બેહાડે. એક જ્ઞાન છે ને એટલે જુવાન થઈ ગયો, વધ્યો, આગળ વધ્યો એ જીવ. નાનો હોય ત્યાં સુધી ખોળામાં બેહાડે. નાનો હોય એટલે કે દેહ સાથેનું છે, દેહ છે અને એમ સમજ્યો છે એટલે ખોળામાં બેહાડીને કાયમ ના સમજ હોય ત્યાં સુધી તો ખોળામાં બેહાડે છે. આપણને પ્રકૃતિ ગોદમાં ઉછેરે છે, પુષ્ટિ કરે છે. જ્યારે વધ્યો એ સ્વામી બનવા ગયો, બન્યો, બુદ્ધિ આવી અને સમજણ આવે તો સ્વામી બને. અને પછી જો પાછો માયાના ખોળામાં બેહવા જાય એટલે કે માયાનો સંગ કરે છે જ્ઞાની બનીને, તો એને માયા નાનો બનાવી દે, પાછો ખોળામાં રમાડે, પાછો નાનો બનાવે. મતલબ કે માયાનો સંગ કરવાથી સ્વામી હોવા છતાં નાનાપણું અનુભવાય, કહેવાય. માયા નચાવે તેમ નાચવાનું ચાલુ થઈ જાય છે સ્વામી હોવા છતાં. એટલે જ્યારે કોઈ મહાત્મા સમજુ જ્ઞાની છે, એ નીચી કક્ષાના કામો કરતું હોય એને જીવ ભાવમાં, ત્યારે એમ કહે છે કે શું આવો કલેક્ટર કમિશનર થઈને પોલીસવાળાના લુગડા પહેરો છો? માયા નચાવે તેમ નાચે પછી. એટલે કે દેહનો ભાવ સતત ચાલુ રહે છે અને એ ચામડાની આંખથી જગતમાં રમ્યા કરે, પછી પવાટવીમાં ચાલુ રહે. હવે આપણે જોવો છે ઈશ્વરને, તો ઈશ્વરને જોવાની આંખો કઈ છે? આ દેહ દ્રષ્ટિ છે, હું દેહ છું એ માન્યતાને દ્રઢ કરીને એ ભાવમાં જીવન જીવાય છે. તો આ તો ચામડાની આંખથી જીવન જીવાય છે. જગતને પદાર્થો અને હું બેઠો હું એ સાચું માની જીવાય છે. આ બધા એના જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ જ છે. તો ચામડાની આંખથી ઈશ્વરનો માર્ગ જોવો છે તો એમ નથી થઈ શકે. એવા સારા રીતે સમજેલો વિવેક, યથાર્થ અભ્યાસથી ઉભો થયેલો વિવેક અને વિચાર, આ બેની આંખો જો અંદરની ભીતરની આંખો હોય ત્યારે મન, ચિત્તની વૃત્તિઓ આ બધું માયા રૂપે એ જ છે, બીજું કાંઈ નથી. તો એ વશ થાય. વિચાર અને વિવેક બે અંદરની આંખો ચાલુ થાય છે તો બંને માયાની સામે લડે. કેવી છે જુઓ, દેશ ને કાળની અંદર આપણે સતત રમીએ છીએ, આવડા થયા છીએ અને ધીરે ધીરે જ્ઞાન થાય રહ્યું. અને હવે ક્યારે થશે? તો ભાઈ સ્વરૂપનું પોતાનું જ્ઞાન કરવા માટે કોઈ સમય એવું લાગે, સમય તો રાહ જોવાનું બધું જે છે ને પછી થાય છે, ધીરે ધીરે થાય રહ્યું. આ પ્રશ્ન હલ કરવા માટે આપણે
કાળને સાથે ને સાથે રાખીએ છીએ ને સમયને, તો આ આપણી મોટામાં મોટી છેતરમણી અહીંયા થઈ જાય છે. ભવિષ્યકાળ ઉપર છોડી દઈએ કે આમ આટલા અભ્યાસથી નામ થઈ જશે, તો એ ભવિષ્યકાળ તો તરત આવીને ભૂતકાળ બની જાય છે. પરિવર્તન જે પોતાને લાવવાનું છે એ ભવિષ્યકાળથી નહીં આવે. ભૂતકાળ તો ગયો છે એટલે નહીં આવે. હાલ જ અત્યારે જ જ્યારે જ્યારે વિચાર કરીએ ત્યારે વર્તમાન જ હોય છે. જ્યારે સાધનને પરિપૂર્ણ કરવાનું છે એટલે કે બુદ્ધિને, તો નિર્મળ સ્ફટિક જેવો અંદર દ્રષ્ટિ, ના કોઈ એમાં દ્રશ્ય હોય, એમાં ના કોઈના આધારો હોય, એકદમ નિર્મળ સ્ફટિક જેવી દ્રષ્ટિ કરી અને એ સાધનના પરિવર્તનની આવશ્યકતા આપણે સમજવાની છે, બુદ્ધિની પરિવર્તનની. રાહ જોવાનો પાછી કંટાળો આપવો જોઈએ આપણને. આવતીકાલ હવે ક્યારે થશે, આપણને ક્યાં સુધી કે અમને હપળ કરવું, નિવેડો લાવો ને. પણ આ બજારની વસ્તુ નથી, પોતાની પાસે જ છે બધો ખેલ. આપણા જે બુદ્ધિના અનુભવો છે એ જો સ્વરૂપનું જ્ઞાન અને આ અજ્ઞાન આખું, બંનેની વચ્ચે બુદ્ધિ છે મધ્યમાં. તો દેહ ઉપર કે મન ઉપર આધારિત નથી કે પરમાત્મા કાંઈ કરતો નથી, વચ્ચે બુદ્ધિ છે, એને ઠીકઠાક કરવાની છે સાધનને. એને જો આપણે ભ્રાંતિવાળી રાખીએ, નાનકડી 5.5 ફૂટની બનાવીને રાખીએ, અથવા નથી મેળાવે એવો એવી લઘુતા ગ્રંથિમાં રાખીએ, તો પોતાની પાસેથી, એ બુદ્ધિ પાસેથી જેમ યથાર્થ બુદ્ધિમાં પ્રકાશ થતો જાય છે, જે મોજ પડે છે એ અનુભવ નથી રાખી શકાતો ભ્રાંતિઓથી, દેહ દ્રષ્ટિથી. કારણ કે સ્વરૂપનું પોતાનું જ્ઞાન છે એ પોતે અનુભવ નથી. એનાથી અનુભવનો આ બધો વિસ્તાર પ્રગટ થયો છે. કોઈ જ્ઞાનીને જ્ઞાન રૂપા વિસ્તાર થયો છે, અજ્ઞાનીને અજ્ઞાન રૂપા વિસ્તાર થયો છે. પણ પોતાનું સ્વરૂપ જ્ઞાન જે છે પોતે સ્વયં અનુભવ નથી. પણ એનાથી અનુભવનો એક નવો વિસ્તાર, જ્ઞાનનો વિસ્તાર ઊભો થાય છે. નવા અનુભવ કેટલા મનને વેધે છે, મનને શાંત કરી દે છે, મનને ચાલવા નથી દેતા, એ આપણે જોવાનું છે. જે જેમ છે એમ તત્વ છે એ એવું ને એવું જ છે. જેટલા અનુભવો છે એ મૂળ અધિષ્ઠાન તત્વ છે, એના જેટલા સત્ય નથી કોઈ અનુભવ. એટલે સ્વરૂપનું જ્ઞાન એ કોઈ નવો અનુભવ નથી. સ્વરૂપનું જ્ઞાન એટલે દરેક અનુભવમાંથી નથી, એમાં કોઈ કાળ, 3 ભૂતકાળ નથી, વર્તમાન નથી, ભવિષ્યકાળ નથી, પણ કાળથી પરે જે તત્વની શોધ છે સ્વરૂપનું જ્ઞાન એટલે. અને એવી શુદ્ધ બુદ્ધિ હોય, શુદ્ધ ચેતના છે, એ જીવન છે. અને એવી ચેતનાથી અનુભવ શક્ય બને છે આપણો. જેમ બધાય કલરોમાં જેટલા રંગો છે એ રંગોમાં પ્રકાશ એ રંગરહિતનો ભાગ છે. એમ જેટલા અનુભવો છે અલગ અલગ પ્રકારના, એ અનુભવમાં શુદ્ધ ચેતના હોય છે, પણ તે અનુભવ નથી, શુદ્ધ ચેતના છે. તો એ શુદ્ધ ચેતના નથી તો એનું જ્ઞાન કેવી રીતે થશે એવો પ્રશ્ન થાય. તો શુદ્ધ ચેતના સદાય હોય છે, એનું જ્ઞાન થવાનું કોઈ જરૂરી નથી કે થતું નથી, કાયમ હોય જ છે શુદ્ધ ચેતના. પણ જો મનને પેલે પાર માટે મનને દબાઈ અને બંધ કરી નાખીએ, સમજીને, વિવેકથી, વૈરાગથી, અભ્યાસથી,
તો મનના જે બંધ દરવાજા એ ખોલી અને પેલે પાર જતું રહેવાય. મન આપણને પેલે પાર જવા દેતું નથી. મનના દ્વાર ખોલી જાય વચ્ચેથી પેલે પાર જવાનું, અને એની અંદર ભરપૂર પ્રકાશ પ્રસરે અને જેમ છે એમ સમજાય. એટલે આપણા અજ્ઞાનની જે સીમા છે ને એ બધી તૂટી જાય છે. અજ્ઞાનનું પડ તૂટી જાય છે, અસીમતા તરત સમજાય છે. હવે એ બુદ્ધિમાં નોખા નોખા ભાગ હોય, સ્થિરતા હોય, અસંગતા હોય, અનંતતા હોય, પણ શુદ્ધ ચૈતન્યમાં કાંઈ નથી. એટલે ત્યાં તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નુરત સ્થિર, સુરત સ્થિર, બધું સ્થિર હોય. કહત કબીર, વાહ પલક કો કલપ ન પહોંચે કોઈ, સચ્ચિદાનંદ ભગવાનની